અત્યારે અમે લોકો કામ કરીને ફ્રી થયા અને હમણાં મોડું થઈ જાય, કારણ કે કોઈક ને કોઈ તો બા પાસે બેસવા આવે. પછી આ લોકો આવે ત્યારે પછી પોતા કરતા હોય ને તો મૂકી દઈ, કારણ કે પછી સારું ન લાગે ને, એટલે અમે પોતા ન કરી મૂકી દઈ. પછી એ લોકો જાય પછી પોતા કરી. અને અત્યારે થોડી ભૂખ પણ લાગી, તો અત્યારે મમ્મીએ કાકડી સુધારી દીધી. તો હવે પહેલાં કાકડી ખાઈ લઈશું અને પછી રસોઈની તૈયારી કરીશું. આજે મારા દાદીએ સવારમાં તો જ્યુસ પીધું હતું. પછી 10 વાગ્યાની આસપાસ અમે લોકો તો ગુલાબ કઈ ખબર નહીં, બધે અલગ અલગ જ કહેવાતું હશે, પણ અમે લોકો એને ગુલાબ કહી, તો એ ગુલાબ ખાધું. અને અત્યારે એમના ફ્રેન્ડ આવ્યા છે તો એ બેઠા, અને અત્યારે એવું કીધું કે મારે તલ ખાવા, તો અત્યારે તલ દીધા ખાવા. હવે જોઈ બપોરે કેટલું ખાઈએ. અત્યારે તો સારું એવું ખાધું, બપોરે થોડુંક ખાઈ લઈએ તો એના પેટમાં જાય તો એની થોડી શક્તિ આવે. તો હવે જોઈ બપોરે કેટલું ખાઈએ. આજે હું તમને વ્લોગના એન્ડમાં કહીશ કે આજે મારા દાદીએ શું કર્યું તો એ હું તમને પછી કહીશ. અત્યારે અમારે લોકોને જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ જમવામાં બાફેલા મગ, ચટણી, રોટલી ને દહીં છે. તો હવે અમે લોકો પહેલાં જમી લઈએ. અરે રાખડી વાળો આવ્યો, હવે અમે લોકો રાખડી લેવા જઈશું ઓલી ઘરે. તો રાખડી આવી. હા જો આ બધી રાખડી છે. અને આ આંટી આ તમે કેટલા ટાઈમથી વેચો? વેચું છું 40 વર્ષથી વેચું છું. ઉંમર થઈ ગઈ 50 વર્ષ, 40 વર્ષ રાખડી વેચું. 15 વર્ષ હતી તેદું રાખડી વેચું છું. હા બહુ નાના હતા ત્યારથી? હા 15 વર્ષની ઉંમર હતી તેદું ના ધંધો કરી. રાખડી રાખડી, કટલેરી, હેડલૂમ બધું. અને પછી તમે ક્યાં ગામથી આવો? અમે ધ્રોલના છીએ. ધ્રોલના છીએ. હા સારું, થેન્ક યુ. હું રાખડી લેવા ગઈ હતી અને રાખડી તો હું લાવી છું. રક્ષાબંધનના દિવસે બતાવીશ કે મેં કઈ રાખડી લીધી છે. અત્યારે અમે લોકો પીઠળ ગયા હતા થોડી વસ્તુ લેવા, તો અમે હજુ પીઠળથી વસ્તુ લઈને આવ્યા છીએ ઘરે. અને અત્યારે સાંજ પણ થઈ ગઈ, તો અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો, તો હવે અમે લોકો રસોઈ બનાવશું. અત્યારે અમારે લોકોને જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ જમવામાં ખીચડી, પૌવા બટેટા, ટમેટાનું શાક અને રોટલી કરી. તો હવે અમે લોકો પહેલાં જમી લઈએ. દાદીને જમાડી દીધા અને હવે અમે લોકો જમી લઈએ. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા અને મેં તમને લોકોને કીધું હતું કે હું સાંજે તમને લોકોને એક વાત કહીશ મારા દાદીની. તો આજે મારા દાદીએ જાતે ઊભા થવાની કોશિશ કરી અને ઊભા પણ થયા, તો એ બહુ સારું કહેવાય. અને અમે લોકો ખુશ પણ થયા કે એને જાતે ટ્રાય કરી ઊભી થવાની. તો બસ એ જ વાત હતી અને આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.